નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા. વિડીયો સિરીઝ જીપીએમસી એક્ટ, જેમાં આ અગાઉ 1 થી 9 પાર્ટ આપણે ઓલરેડી પબ્લિશ કરી ચૂક્યા છીએ. કોર્પોરેશનના નિયમો, કોર્પોરેશનને લગતી તમામ કલમો, આરોગ્ય વિષયક અને સેનિટેશનને લગતી તમામ કલમો, જન્મ મરણની નોંધણી, દરેક પ્રકારની જે અગત્યની કલમો અને આ ઉપરાંત અગાઉ પરીક્ષામાં પૂછાઈ ગયેલા કેટલાક પ્રશ્નોની પણ આપણે છણાવટ કરેલી છે અગાઉના ભાગમાં, તો ચોક્કસ નિહાળજો. વિડીયો અંત સુધી નિહાળજો, આપણા મિત્રો સાથે શેર કરો, કોમેન્ટ કરો, લાઈક કરો અને જો નવા હોય તો ચોક્કસ સબસ્ક્રાઈબ કરો. તો ચાલો જોઈએ પાર્ટ 10. જન્મ મરણની નોંધણી માટે કયા ફોર્મનો ઉપયોગ થાય છે? તો ફોર્મ નંબર 1 જન્મ માટે, ફોર્મ નંબર 2 મરણ માટે. જો જન્મ મરણની નોંધણી 21 દિવસ પછી પણ અને 30 દિવસની અંદર કરવાની હોય તો કેટલી લેટ ફી લાગે? તો સામાન્ય રીતે લેટ ફી 2 રૂપિયાથી 5 રૂપિયા કોર્પોરેશનના નિયમ મુજબ હોય. 1 વર્ષ પછી જન્મ મરણની નોંધણી કોના આદેશ જરૂરી છે? માટે કોનો આદેશ જરૂરી છે? તો એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અથવા તો પ્રથમ વર્ગના ન્યાયાધીશ. દત્તક લીધેલા બાળકની જન્મ મરણની નોંધણી માટે શું જરૂરી છે? તો કોર્ટનો દત્તક વિધાન ઓર્ડર જરૂરી છે. મરણના કિસ્સામાં ડેથ સર્ટિફિકેટ કોણ આપે? તો રજિસ્ટ્રાર જન્મ મરણ. શું ઓનલાઈન જન્મ મરણનું પ્રમાણપત્ર મેળવી શકાય? હા, કોર્પોરેશનના પોર્ટલ પરથી મેળવી શકાય. ફોગિંગ કરવાની કામગીરી કયા સમયે વધુ અસરકારક હોય? તો કેટલાક આપણે મેલેરિયા સંબંધી પણ આમાં પ્રશ્નો આવશે અને અગાઉ ઓલરેડી રિપીટ થઈ ચૂક્યા હોય, પરંતુ અગત્યના હોવાથી આપણે ફરીને રિપીટ કરીએ છીએ. તો ફોગિંગ કરવાની કામગીરી છે એ કોર્પોરેશનની હોય અને કયા સમયે કરે? તો વહેલી સવારે અથવા તો સાંજે, જ્યારે મચ્છરોની સક્રિયતા હોય ત્યારે. પાણીના સેમ્પલિંગ માટે કઈ બોટલનો ઉપયોગ થાય? તો જંતુ રહિત કાચની બોટલ, સ્ટરાઇલ ગ્લાસ બોટલ. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વોર્ડ ઓફિસરની મુખ્ય ભૂમિકા શું છે? તો વોર્ડના વહીવટી અને સફાઈ કાર્યોનું સુપરવિઝન. હેલ્થ કાર્ડ, મમતા કાર્ડની જાળવણી કોણ કરે? તો ફિમેલ હેલ્થ વર્કર અને આસિસ્ટન્ટ કરે આશા વર્કર. ગંદા પાણીના ખાબોચિયા પૂરી દેવાની સત્તા કઈ કલમ હેઠળ આવે? તો કલમ નંબર 308 જીપીએમસી એક્ટ, કલમ નંબર 308. પબ્લિક ન્યુસન્સ દૂર કરવા માટે કોણ જવાબદાર છે? તો સેનેટરી ઇન્સ્પેક્ટર. શું કોર્પોરેશન ખાનગી સોસાયટીમાં સફાઈ માટે ચાર્જ લઈ શકે? હા, જો સોસાયટી સેવા માંગે તો. બાયલોઝ એટલે શું? કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલ પેટા નિયમોને કહેવાય બાયલોઝ. ફૂડ એડલ્ટ્રેશન રોકવા માટે કયા અધિકારીની નિમણૂક કરવામાં આવે? તો ફૂડ સેફ્ટી ઓફિસર. ફૂડ સેફ્ટી ઓફિસર. રખડતા કૂતરાઓના ખસીકરણ એટલે કે સ્ટરીલાઇઝેશનની જવાબદારી કોની હોય? તો એનિમલ હોસ્ટેલ અથવા તો એબીસી વિભાગ. એબીસી વિભાગ એટલે એનિમલ બર્થ કંટ્રોલ વિભાગ. હડકવા વિરોધી રસી કોર્પોરેશનમાં ક્યાં મળે? મ્યુનિસિપલ હોસ્પિટલ, મ્યુનિસિપલ કોર્પોરેશન હોસ્પિટલ અને અર્બન હેલ્થ સેન્ટર. એક અર્બન હેલ્થ સેન્ટર અંદાજે કેટલી વસ્તી આવરી લે? તો 50,000ની વસ્તી. પાણી શહેરમાં પીવાના પાણીનું ક્લોરિનેશન કોણ કરે છે? તો વોટર વર્ક્સ વિભાગ. સુપર ક્લોરિનેશન ક્યારે કરવામાં આવે? તો જ્યારે રોગચાળો ફાટી નીકળ્યો હોય, દાખલા તરીકે કોલેરા, ટાઇફોઇડ જેવો રોગચાળો ફાટી નીકળે ત્યારે સુપર ક્લોરિનેશન કરવાનું હોય. વેક્ટર કંટ્રોલ એટલે શું? તો રોગ ફેલાવનાર જીવજંતુઓ જેવા કે મચ્છર, માખી વગેરેનું નિયંત્રણ કરવાના કંટ્રોલને વેક્ટર કંટ્રોલ કહેવાય. ડ્રાય વેસ્ટમાં શાનો સમાવેશ થાય? સૂકા કચરા. તો કાગળ છે, પ્લાસ્ટિક છે, કાચ છે, ધાતુ છે, આ બધા ડ્રાય વેસ્ટ છે. વેટ વેસ્ટ, ભીનો કચરામાં શું આવે? તો રસોડામાંથી નીકળતો કચરો, શાકભાજી, ફળના છોતરા વગેરે. કમ્પોસ્ટિંગ એટલે શું? ભીના કચરામાંથી ખાતર બનાવવાની પ્રક્રિયાને કહેવાય કમ્પોસ્ટિંગ. લેન્ડફિલ સાઇટ એટલે શું? તો શહેરનું કચરો જ્યાં એકઠો કરી અને નિકાલ કરાય તે જગ્યાને કહેવાય લેન્ડફિલ સાઇટ.
સેનેટરી ઇન્સ્પેક્ટર બનવા માટે કયો કોર્સ જરૂરી છે? તો એસઆઈ, ડિપ્લોમા ઇન એસઆઈ. જીપીએમસી એક્ટ મુજબ મકાનમાં તંબુ કે સમિયાણોનો સમાવેશ થાય છે? તો હા. સ્ટ્રીટની વ્યાખ્યામાં ફૂટપાથનો સમાવેશ થાય? તો હા. શું કમિશનર કોઈપણ વ્યક્તિને સફાઈ કામદાર તરીકે ફરજ પાડી શકે? ના, તે માટે યોગ્ય ભરતીની પ્રક્રિયા હોવી જોઈએ. પબ્લિક વેક્સિનેશન માટે કોની પૂર્વ મંજૂરી જોઈએ? મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ, કમિશનર વિભાગ. રોગચાળા દરમિયાન સ્કૂલ કોલેજ બંધ રાખવાની સત્તા કોની છે? તો મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરની. હેલ્થ બજેટ કોણ મંજૂર કરે? તો સ્થાયી સમિતિ અથવા તો જનરલ બોર્ડ. જીપીએમસી એક્ટનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો ગુજરાત કોર્પોરેશનના વહીવટને વ્યવસ્થિત કરવાનો અને નાગરિકોને સુવિધા આપવાનો. તો મિત્રો, આવા જ કેટલાક પ્રશ્નો હજી પણ આપણે આગળના વિડીયોમાં જોશું, અને વિડીયો આપના મિત્રો સાથે ચોક્કસ શેર કરજો. આ સાથે આવા જ તમામ જે પ્રશ્નો આપણે જે વિડીયો મૂકીએ છીએ એમના જે પીડીએફ છે એ પીડીએફ પણ આપને માસ્ટરમાઇન્ડ એજ્યુ એપમાં જ મળી શકશે. તો ચાલો ડાઉનલોડ કરીએ માસ્ટરમાઇન્ડ એજ્યુ એપ. અને આ એજ્યુ એપમાં આપને એએનએમ, જીએનએમ અને સ્ટાફ નર્સના પ્રશ્ન પેપર પણ મળશે. દરેક સરકારી ભરતીના જૂના પ્રશ્ન પેપર, એટલે કે આરોગ્યને લગતા એએનએમ, એમપીએચડબલ્યુ, સ્ટાફ નર્સ, એસઆઈના, મુખ્ય સેવિકા, દરેક પ્રશ્નો પેપર આમાં મળી રહેશે. એએનએમ, જીએનએમ માટે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અને બીએસસી, પીબી, બીએસસી, એમએસસી માટે યુનિવર્સિટીના પેપર પણ ઉપલબ્ધ છે. આ એપમાં દરરોજ ઓનલાઈન ટેસ્ટ લેવામાં આવે છે, અને આ ટેસ્ટમાં 25 એમસીક્યુ, જે એમસીક્યુ ઓલરેડી પરીક્ષામાં પૂછાયેલા હોય અને લાયેબલ ટુ આસ્ક, એટલે કે પૂછાવાની શક્યતા હોય એવા તમામ એમસીક્યુનો સમાવેશ કરવામાં આવે છે. આ એપ પરથી આપ બુક પણ મંગાવી શકો છો. તો ચાલો ડાઉનલોડ કરીએ માસ્ટરમાઇન્ડ એજ્યુ એપ. કોઈપણ પ્રકારની મુશ્કેલી માટે કોલ કરો અથવા તો મેસેજ કરો 96040987 6 પર. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.